મોદી સરકારને આ વિસ્તારમાંથી જાકારો આપીએ એ વિનંતી કરવા માટે અમે તમારી વચ્ચે આવ્યા છે। તમે જોયું હશે કે આદિવાસી સમાજ માટે અમે બોલીએ, વિદ્યાર્થીઓ માટે બોલીએ, યુવાનોની રોજગારી માટે બોલીએ, આ વિસ્તારમાં ડેમોના પાણી મળે એના માટે બોલીએ, ડેમોમાંથી ગામો વિસ્થાપિત થાય એના માટે બોલીએ, ત્યારે આ સરકારને ગમતું નથી। આ સરકાર અમને પણ અવારનવાર જેલોમાં નાખે છે, અમારા પર દમન ગુજારે છે, અમારા પર અત્યાચાર ગુજારે છે, અમારા કાર્યકરો પર ખોટા કેસ કરીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે છે, એ કાર્યકરોને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, કહેવામાં આવે છે કે આમ આદમી પાર્ટીને છોડી દો, તમે ચૈતર વસાવાને છોડી દો। પણ એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ हमारा टाइम 2027 में आने वाला है, अपना टाइम आने वाला है। જ્યારે અમારો સમય આવશે તમારા બધા પોલીસ અધિકારીઓની તે દિવસે અમે ફાઇલો લઈને બેસવાના છે। બધાને અમે મેડલ ભાજપના નેતાઓએ, ભાજપના પોલીસ અધિકારીઓએ 19 વખત અમારા પર એફઆઈઆર કરી છે, 7 વખત અમને જેલમાં નાખ્યા છે, અમને ડરાવવાની કોશિશ કરી છે, અમને દબાવવાની કોશિશ કરી છે। પણ આ તમારો ભાઈ, તમે બધા અમારી સાથે છો, કોઈના બાપથી અમે ડરતા નથી। બસ તમારા આશીર્વાદ અમારી સાથે રહેશે, તમારો સહકાર અમને સાથે મળશે તો આવનારા દિવસોમાં આપણા એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટીની લડત હોય, આપણા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની લડત હોય, આપણા યુવાનોની રોજગારોની લડત હોય કે કોઈ પણ જાતની લડત હોય, બસ તમે આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાને સહકાર આપતા રહેજો। તમારા ભાગની લડાઈ અમે લડવા માટે તૈયાર છીએ। જ્યારે પણ આ વિસ્તારમાં કોઈને પણ કોઈ પણ પ્રકારની કોઈ હેરાનગતિ કરે, પરેશાન કરે તો તમે અમને યાદ કરજો। જ્યાં પણ લડવાનું હશે, રોડ પર લડવાનું હશે તો રોડ પર, અને વિધાનસભામાં ઉતરવાનું હશે તો વિધાનસભામાં, અને પોલીસ સામે ઉતરવાનું હશે, એસઆરપી સામે ઉતરવાનું હશે કે આર્મી સામે ઉતરવાનું હશે, આ અમારી ટીમ આગળ રહેશે, પણ પાછળ તમારો બધાનો સહકાર અમને જોઈશે। પેટમાં જ્યારે લોકસભાની ચૂંટણી હતી, અબ કી બાર મોદી સરકારના નારા સાથે લોકો આપણી વચ્ચે આવ્યા, આપણને કીધું કે આતંકવાદ ખતમ થઈ જશે, આપણને કીધું ભ્રષ્ટાચાર ખતમ થઈ